હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. તો ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે, તો હર હર મહાદેવ બધાને. કેમ છો તમે બધા? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ. જાગી થઈ તો ભાઈ સૂઈ રહી છે. ગુડ મોર્નિંગ જાગી. જાગી તો હોઈ રહી છે ને. આપણે તો જવું છે રામાપીરના દર્શન કરવા, બીચ દર્શન કરવા આગળ. તો મસ્ત તૈયાર બૈયાર થઈ ગઈએ. બસ નીકળી હતી પ્રતિકની આણમાં જોયું છે આવા છે ને. આજે આપણે છુટ્ટી છે ભાઈ, છુટ્ટી છે. પ્રતિક આવા છે ને હાણમાં, તો પ્રતિકને બે જણા જઈએ. જેકીને અબ્બા હતા, જેકી તો બાઇક ઉપર બેસીને બાઇક પર લઈને થઈ જવી. ઓકે ને જેકી? આ બધું છે. હે એ જ તો હેડી ના એક બાઇક ઉપર લઈ તમારે ના જવાય તો શું કરવાનું? ગયો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા. પ્રતિક આવો બધું કરીએ. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈસ અમે તો જઈએ છીએ વાગડી દર્શન કરવા. પપ્પા તો સુઈ ગયા છે. પપ્પા ઉઠો, વાગડીને જવાનું દર્શન કરવા. તને ઉઠો ઉઠો, જલ્દી ઉઠો. મમ્મી ઉઠો, ચલો. મમ્મી ના ઉઠે તો ચા તો પીઓ કો ના. મુંહ મેલું આ તો ગાઈસ રૂપિયા જગ્યા 100 રૂપિયા છે પપ્પા. લીધા કરા ફાઇનલી ગાઈસ રેડી વેડી થઈ ગયા છે ભાઈ. ચા બનાવે મસ્ત. ગેસ થઈ રહ્યો છે, ઇલેક્ટ્રિક સગડી તો ચા મૂક્યો એમ ચાલુ થઈ રહ્યો છે. એક બાજુ કોળા ખાવાને ચાલુ છે. इसमें खत्म हो गया है. इसमें ચોપડા બહુ સેવું પડી ગયું. આદત થઈ રહે કે હા ચાલશે. મૂકી દે એમને. તો ફાઇનલી ગાઈસ हम તૈયાર થઈ ગઈ છે. બનકો તૈયાર, ये तैयार. तो चलो निकलिए हम. तो फाइनली गाइस पहुंची गया છે. પણ ભાઈ ટ્રાફિક તો દેખો, જોરદાર ટ્રાફિક છે. આમ કંટાળી જાય ઓર ધાકા લાગી હોય આવી રહ્યા છે. ये बस को पकड़ने फर्ज ना को ये वाले नहीं को है. हाँ क्या 50 किलो. चार भैया તો મિત્રો જો ભાઈ દર્શન કરવા માટે જેટલી બધી લાઈન છે, ઘણી બધી લાઈન છે, ઘણું બધું ટ્રાફિક છે. તો પહેલાં ફટફટ દર્શન કરી દઈએ. અને લાઈન દેખો ને નદી દેખો, નદીનો નજારો દેખો. એક નંબર વાતાવરણ થઈ રહ્યું છે. નદી કિનારે બી રામદેવ પીર મહારાજજી બેઠા છે. શું લેવાનું છે? કોઈ દેખાડી હોય बादाम शेक पीओ तो बादाम शेक पहले हाँ कहाँ हूँ ले उसके. तो फाइनली दर्शन कर
જમી લીધા છે ભાઈ અને હવે પતિભાઈને લાગી છે ભૂખ તો નાસ્તો કરવા જઈએ ત્યાં તો બધું ફરવાનું હતું પણ એ તો કચરો બચરો ઉડી ઉડીને જેવું એ ત્યાં નાસ્તો વાસ્તો મળી નહીં ગયો જો હું ગલું ઘરે નાસ્તો ચા પાણી કરીએ ચા નાસ્તો કરવા લઈ જઈએ ખાવાનું પતિજી માટે મંગાવે સમોસા ભાઈને ખાવું છે સમોસો તો સમોસો ખવડાવી દઈએ બીજું કોઈ મોટા ખાવા નહીં ખાવા સચ્ચી સચ્ચી મારે પેપર ખાવું એટલે વેફર ખાવું પડીકું ખાવું તકલીફ ચાલે ત્યાર પછી હું બે કહું છું યાર સોન મૂન તો બીજું કોઈ ખાવું ગોટા ખાવા તો બધું હું ટેન્શન લીધી યાર ઠંડુ થવા દે ગરમ હવા ગરમ છે નહીં ઠંડુ એકદમ એવરેજ એવરેજ ગાઈસ ઘરે આવી ગયો છે તમારો ભાઈ મેળા બેડા ફરીને તાપનો તાપ તાપ થઈને મસ્ત મસ્ત આરતી ચાલુ છે આરતી વારતી લઈ લઈએ દશામાની તો ચલો ગાઈસ દશામાની આરતી આવી બોલવાઈ દી અગરબત્તી તારે હળગી તો ખર ગઈ એમાં